જગતમાં જે ભગવાનને માટે પોતાના કામ પણ પડતા મૂકે ને એને જ ભગવાન મળે છે. કામને આખી જિંદગી આપણે વળગી રહીએ તો આપણને ભગવાન મળે નહીં. ભગવાનને મેળવવો હોય તો ઘરના કામને પડતા મૂકવા પડે છે. આપણે તો ભગવાનની પાસે જઈએ પણ ક્યારે? મંદિરે જઈએ નવરા હોય ને ત્યારે. આપણા કામને પડતા મૂકીને આપણે નથી જતા. વૈરાગ્ય રૂપી આગ જ્યારે ભભૂકે ને પછી માણસ એ કોઈને પૂછવા રોકાતો નથી. પછી તો એ ઘરને છોડી જ દે છે. ઘરમાં આગ લાગે પછી આપણે પાડોશીને પૂછવા ન જવાય કે ઘરમાં બહાર નીકળીએ કે, પછી તો દોટ જ મૂકવી પડે બહાર. એમ વૈરાગ્ય રૂપી આગ એ જ્યારે લાગે પછી માણસ એ કોઈને પૂછવા રોકાતો નથી. અને જીવનમાં વૈરાગ્ય થાય એટલે એક ક્ષણ થાય છે. જેને કાંઈ છોડવું છે ને એને તો માત્ર ક્ષણ થાય, પણ એમ જડદઈને છૂટતું નથી. વાતું થાય, ખાલી વૈરાગ્યની વાતું થાય છે, પણ વૈરાગ્ય જીવનમાં આવવું એ બહુ કઠિન છે. જેના ઉપર ગુરુની કૃપા થઈ તો એને પછી જીવનમાં આ ક્ષણ આવતા એ વાર નથી લાગતી. કારણ કે ક્ષણ તો વીજળીના ચમકારા જેવી હોય છે. ગંગા સતી પાનબાઈને કહે છે ને કે વીજળીના ચમકારે મોતીડા પરવી લ્યો પાનબાઈ. વીજળીનો ચમકારો એ હંમેશા રહેતો નથી, એ તો ક્ષણિક હોય. અને એમાં જેણે મોતીડા પરવી લીધા છે ને એને પરમાત્મા પ્રાપ્ત થયું.